नमस्कार विद्यार्थी मित्रों, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ, ફેકલ્ટી ઓફ કોમર્સ, એમએસ યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSU. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માગું છું કે થર્ડ યર બીકોમ સેમેસ્ટર 5ની એક્સટર્નલ પરીક્ષા અને એટીકેટીની પરીક્ષા હાલમાં ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રોનો આવતીકાલે અંતિમ પેપર છે, એટલે કે 18 ડિસેમ્બરના રોજે દરેક વિદ્યાર્થી મિત્રોનો અંતિમ પેપર છે. અને આવતીકાલના પેપર માટે હું પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કહેવા માગું છું. અલગ અલગ વિદ્યાર્થી મિત્રોના અલગ અલગ ઓપ્શનલ પેપર છે. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ લાસ્ટ 5 યર એક્સટર્નલ એક્ઝામના ક્વેશ્ચન પેપરના બેસિસ ઉપર એન્ડ રેગ્યુલર લેક્ચર્સમાં પ્રોફેસર્સ દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો છે સિલેબસમાંથી એના બેસિસ ઉપર છે. દરેક વિદ્યાર્થી મિત્રો જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે નોટ કરે. આપણે શરૂઆત કરીશું સર્વપ્રથમ રૂરલ ઇન્સ્ટિટ્યુશન સબ્જેક્ટથી. તો રૂરલ ઇન્સ્ટિટ્યુશન સબ્જેક્ટમાં યુનિટ 1માં આપણે વાત કરીશું. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઓફ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી, ઇટ્સ સાયલેન્ટ ફીચર્સ, વર્કિંગ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2. તો આજે બે પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર હતા, યુનિટ 1માંથી હતા. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 2. યુનિટ 2માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 અને એક જ ક્વેશ્ચન છે, રૂરલ ઈ ગવર્નન્સ થ્રુ ધ પંચાયત રાજ ઇન્સ્ટિટ્યુશન. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 હતો યુનિટ 2માંથી. નેક્સ્ટ વાત કરીશું યુનિટ 3. તો પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, રોલ ઓફ વોલેન્ટરી એજન્સીસ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, આઈટી કિયોસ્ક ઇન વિલેજીસ થ્રુ લેન્ડિંગ ઇન્ડિયન આઈટી એન્ડ ટેલિકોમ કંપનીઝ. તો આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 3માંથી હતા. લાસ્ટ યુનિટ 4, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, નેશનલ કાઉન્સિલ ઓફ રૂરલ ઇન્સ્ટિટ્યુશન NCRI મોડેલ ઓબ્જેક્ટિવ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન. એન્ડ લાસ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ. તો આ 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 4ના હતા. તો મેં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને રૂરલ ઇન્સ્ટિટ્યુશન સબ્જેક્ટના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા એ કીધા. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું ઓપરેશન રિસર્ચ એટલે કે OR સબ્જેક્ટ માટે. યુનિટ નંબર 1, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ઓપરેશન રિસર્ચ એપ્રોચ ટુ ડિસિઝન મેકિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, એપ્લિકેશન એન્ડ મોડલ ફોર્મ્યુલેશન. Practice question number 3, simplex method and big M for solving linear programming problems. આ 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 1 માટે હતા. ધ્યાન આપણે વાત કરીશું યુનિટ 2. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, મેથડ્સ ફોર ફાઇન્ડિંગ ઇન્ટાયર સોલ્યુશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, નોર્થ વેસ્ટ કોર્નર રૂલ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, મોદી મેથડ એન્ડ હંગેરિયન મેથડ. તો આ 3 જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા એ યુનિટ 2ના હતા. નેક્સ્ટ યુનિટ 3, પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, EOQ વિથ એન્ડ વિથઆઉટ શોર્ટેજીસ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, આઈડિયા ઓફ પ્રોબેબિલિટી ઇન્વેન્ટરી મોડેલ્સ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, રેટ ઓફ રિપ્લેસમેન્ટ. ધેન હવે આપણે વાત કરીશું યુનિટ 4. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, બેસિક કોન્સેપ્ટ ઓફ નેટવર્ક એનાલિસિસ. Practice question number 2, distinction between PERT, PERT, PERT and CPM. And last practice question number 3, critical path method program. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા ઓપરેશન રિસર્ચ સબ્જેક્ટ માટે હતા યુનિટ 1, 2, 3 એન્ડ 4માંથી. હવે નેક્સ્ટ જે સબ્જેક્ટ છે આપણે વાત કરીશું ડેવલપિંગ પ્રોફેશનલ સ્કિલ ઇન ઇંગ્લિશ. તો જેમાં યુનિટ નંબર 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, લેંગ્વેજ ફોર કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ટાસ્ક એક્ટિવિટીઝ ગ્રામર એક્સરસાઇઝ બેસ્ડ ઓન ધ કોન્ટેન્ટ ઓફ ધ યુનિટ. એન્ડ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, સોર્સિસ એન્ડ ઇફેક્ટ્સ ઓફ કોન્ફ્લિક્ટ. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 2 જેમાં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, એપ્રોચીસ ટુ નેગોશિએશન એન્ડ લેંગ્વેજ ફોર નેગોશિએશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ડ્યુરિંગ નેગોશિએશન્સ task activities grammar exercise based on the content of the unit. Then આપણે વાત કરીશું યુનિટ નંબર 3. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, રોલ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ચેરપર્સન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, રાઇટિંગ મિનિટ્સ એન્ડ રિવ્યૂ રાઇટિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3, રાઇટિંગ નોટિસ એન્ડ એજન્ડા. ધેન લાસ્ટ યુનિટ 4. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ડ્રાફ્ટિંગ ક્વેશ્ચનરી એન્ડ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, રિપોર્ટ રાઇટિંગ. તો આ યુનિટ 1 to 4ના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા ડેવલપિંગ પ્રોફેશનલ સ્કિલ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ માટે. ધેન હવે આપણે વાત કરીશું પબ્લિક ફાઇનાન્સ સબ્જેક્ટ. તો પબ્લિક ફાઇનાન્સ સબ્જેક્ટના પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં આપણે વાત કરીશું યુનિટ 1. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1,
functions of public finance. Practice question number 2, stabilization and development functions. Practice question number 3, the principle of maximum social advantage. Then unit 2 આપણે વાત કરીશું unit 2 practice question number 1, effect of taxation on production and distribution of goods public expenditure. Practice question number 2, classification and growth of public expenditure. Practice question number 3, principle of taxation. Unit 3 ની વાત કરીશું તો practice question number 1, types of public debate. Practice question number 2, role of fiscal policy in a developing economy. And last unit 4, practice question number 1, role of finance commissions and the planning commission in the devolution of financial resource. Practice question number 2, budget components. આ હતા યુનિટ 1, 2, 3, 4ના પ્રેક્ટિસ ક્વેશ્ચન પબ્લિક ફાઇનાન્સ સબ્જેક્ટ માટે. હવે આપણે વાત કરીશું રિટેલ બેન્કિંગ. તો રિટેલ બેન્કિંગમાં આપણે વાત કરીશું યુનિટ 1ની. તો યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, પ્રોડક્ટ મોડલ્સ ઇન રિટેલ બેન્કિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, સિગ્નિફિકન્સ ઓફ રિટેલ બેંક ઇન ઇન્ડિયા એન્ડ ફીચર્સ ઓફ રિટેલ બેન્કિંગ. વાત કરીશું યુનિટ 2 તો પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, પ્રોડક્ટ development process, credit card and debit card. Then practice question number 2, need and requirement of customers and deposit credit products. Then આપણે વાત કરીશું unit 3, practice question number 1, technology in retail banking. And practice question number 2, delivery channels and models. Last unit 4 ની આપણે વાત કરીશું તો જેમાં practice question number 1, role of DIGC. Then practice question number 2, recovery of retail loss and third party distribution in retail banking. તો આ યુનિટ 1 to 4ના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા રિટેલ બેન્કિંગ સબ્જેક્ટ માટે. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું જીએસટી સબ્જેક્ટની અને અન્ય જેટલા અન્ય સબ્જેક્ટ છે. તો જીએસટી સબ્જેક્ટના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, જે એક્ઝામ્પલ્સ, सम्स એન્ડ સોલ્યુશન છે, મારા દ્વારા 10:30 પછી એટલે કે 10:30 વાગ્યા પછી મારા ઇન્સ્ટાગ્રામ પેજ FR પંકજ જયસ્વાલ ઉપર પોસ્ટ કરવામાં આવશે એક્ઝામ્પલ સોલ્યુશન વિથ સમ સાથે. અને સાથે સાથે આપ સરોને કહેવા માગું છું એના પછી જે પણ અન્ય સબ્જેક્ટ છે એના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો ત્યાંથી જોઈ શકે છે. નમસ્કાર.